જય શ્રી રામ મિત્રો, આજે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે અહીં ત્રંબકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ત્યાં આજે મેળો હોય છે. તો જો આગળ મારા મિત્રો આવે અને જો બધા લોકો ફ્રી હોઈએ તો આપણે મેળામાં પણ જઈશું. તો વિડીયોમાં આગળ સુધી એન્ડ સુધી જોડાઈ રહેજો, કારણ કે આપણા બ્લોગની અંદર હર વખત કંઈક અલગ જ આપણે મિત્રોને બતાવવાની કોશિશ કરીએ છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. હું તમને બતાવું છું કે જ્યાં મારા મિત્ર જે હાઈલા આવે છે પાછળ, તેમને જ આજે આપણે ફોન કર્યો હતો અને એમને જ આપણે મળવાનું છે. કેમ છો વિરેનભાઈ? મજામાં? અરે મજા તો કયો. અરે હાવ આનંદ, અરે હાવ મોજ. હું તમારી જ રાહમાં હતો. હા, એટલે હું ત્યાં સુધી આપણે થોડીક વાર વિડીયોના માધ્યમથી બધા લોકોને વાતચીત કરીએ. આવો આપણે બેહીએ. એ વાવલા ઝાડવા પાસે વહી જઈએ નીચે. ત્યાં કઈક ઊંચા પાણીના કાંઠે ઠંડી હવામાં થોડુંક બેહીએ એટલે આનંદ આવશે. હું બાકી હું કે તમારે એસટીમાં નોકરી સારી હાલે છે. એમને કાંઈ વાંધો નથી. હા, ક્યાં હાલે અત્યારે? અત્યારે હું હાલ રાજકોટ થી અમદાવાદ, અલગ અલગ રૂટ હોય એમ. એવું છે? હા, કાલ જો કે માતાજીના મંદિરે ગયો તો ફગુડા. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે બાપુ. તો આપણે ફ્રી હોય તો હાલો ને, એટલે જઈએ ત્રંબકેશ્વર મહાદેવીએ. હાલો ત્યાં જઈએ, મેળામાં ચક્કર મારીએ. હા, મેળામાં ચક્કર બક્કર મારીએ, બરાબર ને? હા, અહીંથી ત્યાં જઈએ. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો, કારણ કે વિરેનભાઈ પણ આજે નોકરી પૂરી કરીને આવ્યા છે અને ફ્રી જ છે. તો આપણે મેળામાં એક ચક્કર મારીએ અને તમને બતાવીએ કે અમારે માણાવદરની અંદર જે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે જે મેળો ભરાઈ રહ્યો છે, ત્યાં આજે અત્યારે ખૂબ જ માનવ મેળામાં જે ભાવિ ભક્તો દર્શન કરવા જાય છે. તો આજે હું તમને એ મેળાના લાઈવ દર્શન કરાવીશ. તો મિત્રો આ જ રીતે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચાલો આપણે જઈએ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે મેળાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. આપ જોઈ શકો છો. બાળકોનો ઉત્સાહ પણ આપ જોઈ શકો છો મેળાની અંદર. આ હાલ બધી જ પબ્લિક જે મહાદેવના દર્શન કરી અને પરત ફરી રહી છે. બધા જ ભાવિ ભક્તો ખૂબ જ ઉત્સાહથી મેળો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો મિત્રો. આજે આપણે વિડીયોની અંદર ત્રંબકેશ્વર મહાદેવના દર્શન પણ આ બ્લોગના માધ્યમથી કરશું. આ બધા જ આપણા મિત્રો હાલ અત્યારે મેળાની અંદર પહોંચી ગયા છે, જે મને લાઈવ વિડીયો બનાવતા જોઈ અને ખાસ મને રોક્યો છે. કેમ ભાઈ ગઢવી, શું છે મજામાં? અરે મોજ. હું મેળો કરવા આવ્યા હતા. હા, શું કે બાકી નજારો હે મેળાની મજા કેમ છે? એમને સારું, હાલો અમે ચક્કર મારી આવીએ. પબ્લિક બહુ છે મેળામાં, નહીં? અત્યારે ટ્રાફિક બહુ રહે છે. આવો ભાઈ સુજીતભાઈ. શું છે બાપુ? અરે મજા તો કયો. આ મારા પરમ મિત્ર છે સુજીતભાઈ ગુરસાણીયા, જે પણ અહીંયા હાલ અત્યારે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા અને મેળાનો ખૂબ આનંદ માણ્યો છે. ચાલો ફરી પાછા મળીએ આપણે આગળ. હે અહીંયા શું છે? મેળો. તમે જંગલમાં બેઠા હતા?
તો ક્યાં બેઠા હતા? હે? આંગણામાં. મજા આવી? સરસ. શું લ્યો તો તમે છોકરાઓને મેળામાં ફેરવા એમને? મેળામાં ફેરવા, ચકડોળમાં ફેરવા, હા હા બહુ મજા કરી, બહુ મસ્ત મેળો છે, દર્શન કર્યા. હા હા અને અત્યારે કઈ ચોકમાં મજા માણીએ છીએ. એમ હા, બહુ મજા આવે છે. મિત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં મેળાની અંદર પબ્લિક આપ જોઈ શકો છો. તો મિત્રો ત્રંબકેશ્વર મહાદેવના આજે આપણે આ શ્રાવણ માસના પવિત્ર દિવસે આપણે દર્શન કર્યા અને આ વિડીયોના માધ્યમથી તમને લોકોને પણ મેં દર્શન કરાવ્યા. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી અને અમને જણાવશો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો. ફરી પાછા મળશું આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વે મિત્રોને જય સિયારામ, હર હર મહાદેવ.